માળિયા હાટીનામાં ₹4.5 કરોડના ખર્ચે નવી આધુનિક મામલતદાર કચેરીનું લોકાર્પણ કરાયું. માળિયા હાટીનામાં ગામની બારોબાર 2 કિલોમીટર દૂર નવી અને ભવ્ય આધુનિક મામલતદાર કચેરીનું રાજ્યના પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાઝાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, મેંદરડાના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા, મામલતદાર શ્રી કે વાળા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ₹4.5 કરોડના ખર્ચે બનેલી આ નવી અને આધુનિક સુશોભિત મામલતદાર કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં માળિયા હાટીના વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા હાટીના મામલતદાર શ્રી કે વાળા તેમજ મામલતદાર ઓફિસના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. મામલતદાર કચેરી જોઈએ તો તાલુકા કક્ષાએ વહીવટી માળખાની અંદર એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ જે રીતે કામગીરી કરી રહ્યા છે, ભગવાનજીભાઈ સૌની યોજનાની વાત કરતા હતા. આપણે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને આપણે યાદ કરવા પડે કે જ્યારે એમણે સપનું જોયું હોય છે કે નર્મદાથી લઈ માળિયા હાટીના સુધીને પણ સૌની યોજનાના પાણી મળે. સોરઠ ધરામાં સંચરો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી એનો એળે ગયો અવતાર. તો સિંહ, શ્રદ્ધા, શૌર્ય અને સાહિત્યની આ ભૂમિ સોરઠ પ્રદેશના જુનાગઢ જિલ્લાના આ ગરવી ગીરની ગોદમાં વસેલા આપણા માળિયા હાટીના તાલુકાની આ નવું જે સેવા ભવન છે, મામલતદાર કચેરી છે, ત્યારે એ કચેરીના આજે લોકાર્પણમાં હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તેની સાથે સાથે વહીવટી તંત્રને એસટી નો દાખલો હોય તો એક અધિકારી કાઢે, એસટી નો દાખલો હોય તો પાછા જિલ્લાના બીજા અધિકારી પાસે જવાનું, અને ઓબીસી નો દાખલો હોય તો લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના શિક્ષણ અને નર્મદાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે કોઈ નાની સૂની ઘટના નથી, પણ દરેક વ્યવસ્થા માટે કેનાલની યોજના પણ આ વિસ્તારમાં લાગુ કરવામાં આવી છે. મિત્રો આટલા પૂરતું સીમિત નથી હોતું. કેન્દ્રીકરણના ભાગરૂપે જે મહત્વપૂર્ણ જે લોક સેવા માટેના કામ આદરણીય કૌશિકભાઈ, જિલ્લા કલેક્ટર સાહેબ રાણાવસિયા સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ચંદુભાઈ, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, માળિયા મુકામે નવી મામલતદાર કચેરીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર અને કોડીનારના ધારાસભ્ય આદરણીય અને જુનાગઢ જિલ્લાના પ્રભારી આદરણીય ભગવાનભાઈ વાજા સાહેબ, મારા ખાસ મિત્રો. એટલે ઘણા સમયથી જગ્યાના વિવાદમાં લગભગ 4-5 વર્ષથી હું ચૂંટાણો ત્યારથી તો આ પ્રશ્ન મેં હાથમાં લીધો હતો. અમુકનું કહેવાનું હતું કે ગામમાં જ બનવી જોઈએ ને મોટા ભાગના કહેતા હતા કે બહાર બનવી જોઈએ. અને ગામમાં પરંતુ નરમાનું આવું બિલ્ડિંગ લગભગ કોઈનું નહીં હોય, પ્રાઇવેટ પણ નહીં હોય ને સરકારી પણ નહીં હોય. એવા પ્રકારનું બિલ્ડિંગ સરકારે બનાવ્યું છે. અને હજી પણ એક તાલુકા પંચાયત પણ મંજૂર થઈ તો એ પણ આજુબાજુમાં ક્યાંક બને એવી મારી લાગણી. આપણે આ પૂર્ણ કરવાની શરતે અદ્યતન બિલ્ડિંગનો વર્ક ઓર્ડર બરાબર 1 વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો, અને આજે બરોબર 1 વર્ષ પછી 451 લાખના ખર્ચે આજે આપણે આ કચેરીને ખુલ્લી મૂકવા એકત્રિત થયા છે. બદલ આપને અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર.
હવે હું વિનંતી કરું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે માનનીય કલેક્ટર શ્રી રાણાવાડિયા સાહેબને વિનંતી કરું. અને આપણે કહીએ તો લગભગ 2000ની સાલ સુધી મામલતદારનું કામ આ પૂરતું જ સીમિત રહ્યું. મોટા ભાગે જમીનને લગતા આપનો ખૂબ સરસ સહયોગ મળી રહ્યો છે. આવા ઉનાળા આકરા તાપમાં અને મોસમ જેવી સિઝન ચાલુ હોય છતાં પણ આપ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છો. વૃક્ષો વળી જાય એટલે ભવ્ય આપણો મિત્રો આ બિલ્ડિંગની અંદર તમામ લોકોનું ભવ્ય રીતે સ્વાગત કરવા માટે વિનંતી કરું. શ્રી ડીએચ મકડિયા માળિયા કલેક્ટર શ્રી અનિલભાઈ રાણાવાડિયાનું સ્વાગત. પ્રમુખ તાલુકા પંચાયત મકવાણા જિલ્લા ભાજપ પ્રમુખ એમનું આપણે તાળીઓના ગગડાટથી વધાવશું. ખૂબ ખૂબ આગળ શ્રી પવાર સાહેબનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું જે કર્યું છે એ સરકારે કર્યું છે અને સરકારનો એટલો આભાર. આજરોજ તારીખ 21મી માર્ચ 2026ના શુભ દિવસે મામલતદાર કચેરી માળિયા હાટીનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી પ્રદ્યુમન રાજા સાહેબ અને માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ બંને મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ કચેરીનું લોકાર્પણ કરવામાં આવેલું. આ પ્રસંગે અત્રેના ધારાસભ્ય માનનીય ભગવાનજીભાઈ કટડિયા પણ ઉપસ્થિત રહેલા હતા. આ પ્રસંગે માનનીય કલેક્ટર સાહેબ એટલે કે જિલ્લાના વહીવટી વડા પણ હાજર રહેલા હતા. ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો હાજર રહીને આ કાર્યક્રમને નિભાવવા માટે ખૂબ પ્રયત્ન કરેલો છે. આ તાલુકાના વહીવટીતંત્ર વતી સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ તાલુકાના લોકોને વહીવટીતંત્ર તરફથી એવી ખાતરી આપું છું કે માત્ર બિલ્ડિંગ નવું બનાવવાથી કશું જ નથી થવાનું, પણ લોકોની જે સેવા કરવાની છે એ કામ જે છે એ અમારા શિરે આવ્યું છે. એને બખૂબી નિભાવીશું. લોકોને સારામાં સારી સુવિધા મળી રહે અને લોકોના પ્રશ્નો જે છે એ હલ થાય એ માટે હંમેશા વહીવટીતંત્ર વતી પ્રયત્ન રહીશું તેવી આ તાલુકાની જનતાને હું ખાતરી આપું છું. અસ્તુ. જય હિન્દ.